મારું નામ કાતરિયા કલ્પેશ મથુરભાઈ છે અને હું આ મારો ધંધો માધવ ગેલારામજીની શેરી દરબારગઢ ચોક સોની બજાર અને હું આ 12 વર્ષથી મારા ફોર્મનું નામ છે માણેક ગોલ્ડ કાસ્ટિંગ અને હું આ 12 વર્ષથી આ બિઝનેસ કરું છું કાસ્ટિંગનો અને અહીંયાથી મારે ત્યાંથી એક બંગાળી કારીગર જેમનું નામ છે અક્ષય બાવડી જેને વિસ્તાર બતાવેલો છે કે તાડકેશ્વર એરિયા અને હુગલી ડિસ્ટ્રિક્ટ પશ્ચિમ બંગાળ અને જે અહીંયાથી સોનું લઈને જતો રહ્યો છે મારીનાથી અને તેમને મેં એ ડિવિઝનમાં ફરિયાદ કરેલી છે તે સર લોકોનો મને ફૂલ સપોર્ટ છે અને તે લોકો સારું કાર્ય પણ કરે છે અત્યારે મને તે સપોર્ટ આપી આવી રીતે અને મારું સોનું મને પરત અપાવે એવી મારી નમ્ર વિનંતી છે એ મારે સવારમાં હું જ્યારે 9 વાગે ઢાળ પાડવા માટે નીચે મેં સોનું રાખેલું તિજોરીમાં અને હું જ્યારે ઉપર નાસ્તો કરવા માટે ઉપર ગયો અને મારા વાઈફે દરવાજો ખોલ્યો અને એ અંદર આવી એન્ટર થઈ અને જે તિજોરીમાં રાખેલું સોનું ચાવી જોતા એની નિયત થોડીક ખરાબ થઈ એટલે તે સોનું લઈ અને તુરંત ફરાર થઈ ગયો. હું ઉપરથી જ્યારે નીચે આવ્યો ત્યારે જોયું તો સોનું હતું નહીં અને તે લઈને જતો રહેતો. એની કિંમત આશરે કિંમત થાય છે 36 લાખ રૂપિયા. 270 ગ્રામ ફાઇન હતો. હા, મને આશા છે કે આ સર લોકોનો જે પોલીસ લોકો સ્ટાફ છે તેનો મને ફૂલ સપોર્ટ છે અને તે લોકો મને બાંયધરી સાથે આમ જણાવેલું છે કે અમે તમને પરત આપવા માટે પૂરેપૂરી મદદ કરશું અને અપાવી પણ દઈશું એમ. અને એક 38 ગ્રામ જેવો સમથિંગ એક ભૂકો રાખેલો હતો તે પણ જે સાથે લઈ ગયેલો છે.